महाराज श्री गणिकाचार्य जी महाराज गुजरात गर्ग ब्रह्म समाज आयोजित आ सुंदर मजानो प्रेरक जो उत्सव है आज आ मंच पर विद्यमान गर्ग पीठाधीश्वर जगतगुरु ની પદવી જેમને પ્રાપ્ત થઈ છે અને એમના વંદન માટે, એમના પૂજન માટે, એમના દર્શન માટે આટલો મોટો સમાજ અને આટલા બધા સંત મહાપુરુષો વિદ્યમાન છે એવા અનંત શ્રી વિભૂષિત पूज्यपाद श्री महेंद्रानंद जी गिरी जी महाराज श्री जूना अखाड़ा राष्ट्रीय उपाध्यक्ष पूज्यपाद श्री इंद्र भारती जी महाराज श्री हमारा जेवणु अद्भुत वक्तव्य हूँ एम कहूँ कि कदाच हमें अमे जे कई बोलशुं ते एमनी ज वातने दोहरावानी रहेशे एवा पूज्यपाद सोमनाथ जी महाराज जी पूज्य दयाराम जी महाराज जी महामंडलेश्वर पूज्यपाद श्री जय अम्बानंद जी महाराज श्री महामंडलेश्वर पूज्य श्री ऋषि भारती जी महाराज जी उपस्थित सौ संत विभूतियों ने नमन। आप सौनी गुरु निष्ठा ने अने आप सौनी धर्म निष्ठा ने नमन। आजना प्रसंगे ज्यारथी अहींया प्रवेश थयो मारो त्यारथी मने एक सतत विचार आवतो आ दृश्य जोईने कि सनातन ने आपणे केटलुं समज्या छे एनी आपणे कोઈને ખબર નથી અને સમજી શકાય પણ નહીં કારણ કે એની ભવ્યતા વિરાટતા વિશાળતા સનાતનને આપણે કેટલું સમજ્યા છે એની આપણને ખબર નથી। સનાતનની રક્ષા આપણે કેટલી કરી શક્યા છે એની પણ આપણને ખબર નથી પણ આજે પણ તમામે તમામ સનાતનીઓના અંતઃકરણમાં જો પ્રભાવ કરતું કોઈ દ્રશ્ય હોય તો એ આ મહાપુરુષોનું દ્રશ્ય। દરેક દેશની પોતાની જે વિશેષતાઓ હોય છે અને એ વિશેષતા પર એને ગર્વ। अमेरिका ने पोताना वैभव पर गर्व है, जापान ने पोतानी टेक्निक पर गर्व है, इजरायल ने पोतानी लघुता पर गर्व है, अमारा जेटलो नानो कोई देश नहीं। पाकिस्तान ने पोतानी कूटनीति पर गर्व है पर भारत ने जो गौरव है तो भारत ने आ महापुरुष संतों नु गौरव है। हजू पण जो कोई वस्तु आपने विचारता करती है तो दृश्य मत अपने विचारता कुछ बाद महाराज श्री ने महेंद्रानंद जी महाराज श्री ने જ્યારે આટલી મોટી પદવી પ્રાપ્ત થઈ શ્રીમદ ભાગવતમાં શ્લોક છે ગર્ગ પુરોહિતો રાજન યદુનામ સુમહાત્મા महान तपस्वी गर्गाचार्य जी महाराज याद होना यदुकुलना आचार्य गर्गाचार्य जी महाराज महान ज्योति विद्याना निष्णांत गर्गाचार्य जी महाराज देवी भागवत में एवं प्रसंग है જ્યારે એક ઋષિને ત્યાં એવું સંતાન થયું કે પોતાની સંસ્કાર કરતા વિપરીત થયું અને એને સમજાતું હતું કે આનું કારણ શું। ત્યારે એક ગર્ગાચાર્યજી પાસે ગયા અને ગર્ગાચાર્યજી એમને કહ્યું કે રેવતી નક્ષત્રના છેલ્લા ચરણમાં તમારું બાળક જન્મ્યું છે અને એના કારણે તમારા વિચારથી એ કવડું જ ચાલશે। અને ત્યારે ખબર પડી કે ભારતે ગર્ભાધાનને પણ સંસ્કાર શું કરતા કે આ સમય અને તો સંતાન રેટના અંતિમ ચરણમાં ન ચાલે।
આપ્યું છે ગર્ગાચાર્યજી મહારાજ અને એવા પદ ઉપર મહારાજ વિરાજમાન થયા છે. ટૂંકમાં જગતગુરુ અથવા ગુરુપદ કોને કહેવાય? સામાન્ય રીતે લોકો જગતની પરિસ્થિતિને જોવે છે. સમાજની પરિસ્થિતિ શું છે, એજ્યુકેશન શું છે, આર્થિકતા શું છે. મોટો વર્ગ એવો છે કે આ જગતની પરિસ્થિતિને જોવે, પણ ગુરુપદ એને કહેવાય જે સમાજની મનસ્થિતિને જોવે. માત્ર પરિસ્થિતિને જોઈ અને સમાજને મદદ કરો તો સમાજ જરૂર ઊભો થાય, પણ એ વિકલાંગ સમાજ. માત્ર પરિસ્થિતિને જોઈને મદદ કરો એટલે એને મદદ મળી જાય, પણ એ કદાચ આર્થિક રીતે સમૃદ્ધ થઈ જાય, એજ્યુકેશન રીતે સમૃદ્ધ થઈ જાય, પણ એક વિકલાંગ માણસ ઊભો થાય, એક માનસિક વિકલાંગ ઊભો થાય, એક બુદ્ધિનો વિકલાંગ માણસ ઊભો થાય. અને એના માટે જરૂર છે આવી ગુરુ પીઠોની સ્થાપના થવી, જે સમાજની પરિસ્થિતિને નહીં, સમાજની મનસ્થિતિને જોઈ અને આ જગતને શોધે. આ સમાજને એ પ્રકારની આ સમાજને પ્રેરણા પ્રદાન કરે, સમાજમાં હંમેશા યોગ્ય વ્યક્તિની ખોજ કરી અને પદ આપવામાં આવે. આપણી આ પરંપરા છે. ઘણી વખત લોકો એવી મજાક કરતા હોય છે, સાધુ સંતોમાં ઊંચા નીચા આસનની માથાકૂટ હોય છે, આમને આમ થયું આમને આમ થયું. એ માથાકૂટ નથી. જ્યાં સુધી આ પ્રકારે પદ આપીને અને એ પદના જ્યારે સન્માનો થાય ત્યારે જગતને તો જગતને ખબર પડશે કે આ પદવીનો એક મહિમા. આ વિવાદ નથી હોતો, એનું મજાક ન હોય, એનું અપમાન ન હોય, પણ એ જરૂરી. સમાજ એક પદને યોગ્યતાને નક્કી કરે અને પદ આપવામાં આવે અને સમાજ દ્વારા સન્માન થાય એટલે સમર્થન આપવામાં આવે અને ત્યાર પછી પદાધિકારી પોતે એવા કાર્યો કરી અને પોતાના પદને સન્માનિત પોતે. પદાધિકારીનું સન્માન તો અલગ વાત છે અને પદનું સન્માન એ પોતાના કાર્યો દ્વારા પૂજ્ય આનંદ શ્રી વિભૂષિત શ્રી મહેન્દ્રાનંદ મહારાજ દ્વારા થશે એવી આપણા સૌની શુભેચ્છા સાથે મારી વાણીને વિરામ. જય હિન્દ.